ખાખીને કલંકિત કરતો એવો બનાવ સામે આવ્યો છે, જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો. આવું કહેવું પડી રહ્યું છે કારણ કે મુંબઈના તાળદેવ વિસ્તારમાં તાળદેવ આરટીઓ ગાર્ડન પાસે 18 વર્ષની યુવતી સાથે છેડછાડ કરતો એક પોલીસ કર્મી ઝડપાયો છે. પોલીસના સહાયક ઉપનિરીક્ષક સંજય રાણેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર સંજય રાણે 53 વર્ષીય હોવાનું સામે આવ્યું છે, તેમજ લોકલ આર્મ્સ 2 યુનિટમાં ફરજ પર હતો ને તે દરમિયાન તેને આ કૃત્ય કર્યું હતું, જે ઘટનાને વધુ શરમજનક બનાવે છે. મહત્વનું એ છે કે ઘટનાના સમયે સ્થાનિક લોકો ત્યાં હાજર હતા અને તેઓ દ્વારા આ આરોપીને રંગે હાથ પકડી લેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને સોંપવામાં આવે છે. ત્યારે યુવતીએ પણ પોતાની હિંમત દાખવીને ફરિયાદ નોંધાવતા જ મામલો બહાર આવે છે અને હાલ સોશિયલ મીડિયામાં પણ તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ફરી એક વખત સાબિત કરી રહી છે કે કાયદાધારી જ જ્યારે કાયદો તોડે ત્યારે સમાજ પર તેની શું અસર પડે છે. જે રીતે આધેડ વયના આ પોલીસકર્મી દ્વારા જે શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે, તેને લઈને હવે લોકોની માંગ છે કે તેને કડકથી કડક સજા આપવામાં આવે અને પોલીસે કેસ નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે અને કડકથી કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. ત્યારે આપનું આ ઘટનાને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો.